નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિડીયોમાં સ્વાધ્યાય 3.3ના એક્ઝામ્પલ નંબર 5 જોયા હતા. આજે આપણે સ્વાધ્યાય 3.3ના એક્ઝામ્પલ નંબર 6 સાબિત કરો એક્ઝામ્પલ જોઈએ. જુઓ એક્ઝામ્પલ નંબર 6, cos π/4 માઇનસ એક્સ ઇન્ટુ cos π/4 માઇનસ વાય માઇનસ સાઇન π/4 માઇનસ એક્સ ઇન્ટુ સાઇન π/4 માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ વાય. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે ફોર્મ્યુલા આપેલી છે, અહીંયા આપણે આ જે ફોર્મ્યુલા આ જે ડાબી બાજુ આપેલી છે તે સાબિત કરવાનું, ડાબી બાજુ બરાબર જમણી બાજુ એવું સાબિત કરવાનું છે. તો આપણે શું લઈએ? લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ શું આપેલું છે? cos π/4 માઇનસ એક્સ ઇન્ટુ cos π/4 માઇનસ વાય માઇનસ સાઇન π/4 માઇનસ એક્સ ઇન્ટુ સાઇન π/4 માઇનસ વાય. વિદ્યાર્થી મિત્રો, આપણે સૂત્ર જાણીએ છીએ. કઈ સૂત્ર જાણીએ છીએ? કે કોસ, વી નો ડેટ, ધ્યાન આપજો બરાબર, વી નો ડેટ કોસ એ પ્લસ બી કોસ એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય. અહીંયા પ્લસ એટલે અહીંયા શું આવશે? માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. આપણી આ ફોર્મ્યુલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને આપણે ઊંધું લઈએ. કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય બરાબર શું? કોસ એક્સ પ્લસ વાય. તો આપણે આના બરાબર શું લખી શકીએ? જુઓ, આ તમારો એક્સ, આ તમારો વાય, આ એક્સ, આ વાય, રાઈટ? એટલે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય. તો આપણી ફોર્મ્યુલા કઈ થઈ? કોસ એક્સ પ્લસ વાય. તો આના બરાબર આપણે શું લખી શકીએ? કોસ એક્સ ઇક્વલ ટુ વોટ? π/4 માઇનસ એક્સ પ્લસ π/4 માઇનસ વાય, આમ લખી શકીએ, રાઈટ? આ તમારો એક્સ, આ તમારો વાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જો કૌંસ જો છોડી કાઢીએ તો શું થશે? ધીસ ઇક્વલ ટુ કોસ π/4 પ્લસ π/4 એટલે π/2 માઇનસ એક્સ માઇનસ વાય, આમ થશે, રાઈટ? હવે આપણે આમ આ રીતે લખી શકીએ. કોસ π/2, આમાંથી માઇનસ બહાર કાઢીએ તો એક્સ પ્લસ વાય આમ થશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોસ π/2 માઇનસ એક્સ એટલે શું થવાનું? કોસ π/2 માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ થાય. કોસ એક્સ π/2, અહીંયા π/2 આવ્યું એટલે શું થશે? વિધેય બદલાઈ જાય, સાઇન π/2 થશે, સાઇન એક્સ થશે, સાઇન એક્સ. એટલે જ્યારે કોસ π/2 માઇનસ અહીંયા π/2, 3π/2, 5π/2, 7π/2 વ્યાપક સ્વરૂપમાં ટ્વાઇસ એન પ્લસ 1π/2 સ્વરૂપ આવે ત્યારે કોસ વિધેય બદલાઈને સાઇન થાય, સાઇન બદલાઈને કોસ થાય, ટેન બદલાઈને કોટ થાય, કોટ બદલાઈને ટેન થાય, સેક બદલાઈને કોસેક થાય, કોસેક બદલાઈને સેક થાય. તો અહીંયા કોસ છે, કોસેક બદલાઈને શું થવાનું? સાઇન થયું. અને π/2 માઇનસ એક્સ એટલે કયું ચરણ? પ્રથમ ચરણમાં કોસ કેવું? ધન છે એટલે સાઇન એક્સ થાય. તો અહીંયા શું થવાનું? π/2 છે એટલે વિધેય બદલાઈ જવાનું એટલે સાઇન, આ શું? એક્સ પ્લસ વાય આપેલું છે, એક્સ પ્લસ વાય. π/2 માઇનસ થીટા એટલે કયું ચરણ? પ્રથમ ચરણ કોસ કેવું? પોઝિટિવ. ઓલ એસટીસીના નિયમ અનુસાર પહેલા ચરણમાં ઓલ ફંક્શન પોઝિટિવ. ધીસ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, રાઈટ? ચાલો હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 જોઈએ. 7 એક્ઝામ્પલમાં શું આપેલું છે કે tan π/4 પ્લસ એક્સ અપોન tan π/4 માઇનસ એક્સ ઇક્વલ ટુ tan ઇન ધ બ્રેકેટ 1 પ્લસ tan x અપોન 1 માઇનસ tan x હોલ સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, ડાબી બાજુ લઈ લો, લેફ્ટ હેન્ડ સાઈડ. શું આપેલું છે? tan π/4 પ્લસ એક્સ અપોન tan π/4 માઇનસ એક્સ, રાઈટ? તો આપણું tan π/4નું સૂત્ર છે કયું? tan x પ્લસ વાય ઇક્વલ ટુ tan x પ્લસ tan વાય. એટલે tan π/4 પ્લસ tan x અપોન 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan x. સિમિલરલી આનું સૂત્ર છે, છેદમાં છે તો ઉલટાઈને લખીએ, છેદમાં જ લખો, ચાલો છેદમાં લખો. tan π/4 માઇનસ એક્સ એટલે શું? tan π/4
માઇનસ 10x છેદમાં શું આવશે 1 પ્લસ આવશે 1 પ્લસ 10π/4 ઇન્ટુ 10x રાઈટ। ચાલો 10π/4નું મૂલ્ય કેટલું 10π/4નું મૂલ્ય 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10π/4 ઇન્ટુ 10x એટલે શું થવાનું 1 માઇનસ 10π/4નું મૂલ્ય 1 એટલે 1 ઇન્ટુ 10x થવાનું અપોન છેદમાં 10π/4 એટલે 1 માઇનસ 10x અપોન 1 માઇનસ 10π/4નું મૂલ્ય 1 થાય 1 ઇન્ટુ 10x એટલે 10x આવશે 1 પ્લસ 10x રાઈટ। હવે જુઓ અહીંયા આપણે આમ લખી શકીએ ધીસ ઇક્વલ ટુ 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x ઇન્ટુ છેદનો છેદ એટલે અંશમાં જશે 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ 1 પ્લસ 10x 1 પ્લસ 10x એટલે શું થવાનું 1 પ્લસ 10x આખાનો વર્ગ થવાનો। સિમિલરલી અહીંયા 1 માઇનસ 10x 1 માઇનસ 10x બે વાર એટલે શું થવાનું 1 માઇનસ 10x આખાનો વર્ગ થવાનો। ઇટ કેન બી રિટર્ન ધીસ ઇક્વલ ટુ 1 પ્લસ 10x અપોન 1 માઇનસ 10x હોલ સ્ક્વેર થશે ધીસ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ આ છેદમાં જ લખાય પણ મેં અહીંયા લખ્યું છે રાઈટ। ચાલો એ જ પ્રમાણે હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8। એક્ઝામ્પલ નંબર 8 શું છે જુઓ cos π પ્લસ x ઇન્ટુ cos માઇનસ x અપન સાઇન π માઇનસ x ઇન્ટુ cos π/2 પ્લસ x। વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો અહીંયા આગળ આપણે ઓલેસ્ટિસીનો નિયમ અને x બરાબર π આપેલું હોય ટ્વાઇસ π 4π 6π 8π વ્યાપક સ્વરૂપમાં n π આપેલું હોય ત્યારે વિધેય બદલાય નહીં અને જ્યારે π/2 3π/2 5π/2 આપેલું તો સાઇન બદલાઈને કોસ થાય કોસ બદલાઈને સાઇન થાય tan બદલાઈને કોટ બદલાઈને tan આ રીતે ચેન્જીસ થાય એ આપણે જોયેલું છે। બીજું કોસ યુગ્મ વિધેય છે સાઇન અયુગ્મ વિધેય છે કોસ માઇનસ એક્સ એટલે શું થવાનું પ્લસ કોસ એક્સ થશે કેમ કોસ યુગ્મ વિધેય છે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેયની વ્યાખ્યામાં આપણે સ્પષ્ટ જોયું છે। તો વિદ્યાર્થી મિત્રો સાબિત કરો એટલે આપણે ડાબી બાજુ લઈ લઈએ લેફ્ટ હેન્ડ સાઈડ શું લેવાનું લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ કોસ પાઈ પ્લસ એક્સ ઇન્ટુ કોસ માઇનસ એક્સ અપોન શું થશે સાઇન પાઈ માઇનસ એક્સ ઇન્ટુ કોસ π/2 પ્લસ એક્સ। વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જુઓ આપણે જે જાણીએ છીએ તે પ્રમાણે રફ આકૃતિ આ રીતે દોરી કાઢવાની દોરી લેવાની અને આ એકમ વર્તુળ લઈ લેવાના એકમ વર્તુળ અહીંયા a ડેશ b ડેશ આ 0 આ π/2 આ પાઈ આ 3π/2 રાઈટ। પછી અહીંયા ટ્વાઇસ પાઈ બીજું રોટેશન પર ટ્વાઇસ પાઈ આવે 4π 6π આપણે જોયેલું છે બરાબર। બીજું કોસ પાઈ પ્લસ એક્સ અહીંયા શું આપેલું છે કોસ પાઈ પ્લસ એક્સ આપેલું છે કોસ પાઈ પ્લસ એક્સ પાઈ એટલે ક્યાં આવવાનું અહીંયા પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે ત્રીજા ચરણમાં કોસ કેવું આવે નેગેટિવ આવે રાઈટ। ચિહ્ન મૂકી દીધું ઓલેસ્ટિસ નિયમ ઓલ એટલે શું પહેલા ચરણમાં બધા જ ફંક્શન પોઝિટિવ પછી એસ બીજામાં સાઇન અને કોસેક પોઝિટિવ ત્રીજામાં ઓલેસ ટી ટેન અને કોટ પોઝિટિવ ચોથામાં કોસ અને સેક પોઝિટિવ। ચાલો કોસ પાઈ પ્લસ એક્સ એટલે ત્રીજું ચરણ પ્લસ એટલે એન્ટી ક્લોકવાઇઝ નીચે આમ આવવાનું અને માઇનસ હોય તો ગલિયાના કાંટાની દિશામાં ફરવાનું। પાઈ પ્લસ એક્સ એટલે ત્રીજા ચરણમાં ત્રીજા કોસ કેવું નેગેટિવ અહીંયા એક્સ બરાબર શું આપેલું પાઈ આપેલું છે પાઈ ટ્વાઇસ પાઈ 3π 4π 6π 8π એવું આપેલું હોય તો વિધેય બદલાય નહીં એટલે શું અહીં શું થવાનું કોસ એક્સ થવાનું રાઈટ ઇન્ટુ કોસ માઇનસ એક્સ કોસ કેવું વિધેય છે કોસ યુગ્મ વિધેય છે યુગ્મ વિધેય એટલે શું કોસ માઇનસ એક્સ ઇક્વલ ટુ પ્લસ કોસ એક્સ થશે રાઈટ। આ વસ્તુની ખાસ કાળજી એટલે અહીં શું થવાનું કોસ એક્સ અપોન શું થશે અહીંયા
સાઇન પાઈ માઇનસ એક્સ, પાઈ છે એટલે વિધેય બદલાવાનું નહીં, એટલે સાઇન એક્સ જ લખાવાનું. પણ પાઈ માઇનસ એક્સ, પાઈ માઇનસ એટલે ગલિયાના કાંતાની દિશા, એટલે બીજું ચરણમાં સાઇન કેવું ધન છે એટલે આ પ્લસ આવવાનું. ઇન્ટુ કોસ પાઈ બાય 2 માઇનસ એક્સ, કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે બીજું ચરણમાં કોસ કેવું નેગેટિવ, રાઈટ. અને બીજું પાઈ બાય 2 છે અહીંયા એક્સ બરાબર, પાઈ બાય 2 વિધેય શું બદલાવાનું, કોસ બદલાઈને શું થાય સાઇન, એટલે સાઇન એક્સ આવવાનું. વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇક્વલ ટુ વી કેન રાઇટ માઇનસ કોસ સ્ક્વેર એક્સ અપોન પ્લસ ઇન્ટુ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. સાઇન અપન કોસ અપન સાઇન એટલે કોટ, સ્ક્વેર છે એટલે કોટ સ્ક્વેર એક્સ થવાનું, કોટ સ્ક્વેર એક્સ. માઇનસ છે એટલે પ્લસ થઈ ગયું, આ પ્લસ થવાનું, ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. આ વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર 9 જોઈએ. એક્ઝામ્પલ નંબર 9 શું કહે છે એ ધ્યાન આપજો ખાસ. એક્ઝામ્પલ નંબર 9 કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સ. કોસ કેવું છે 3 પાઈ બાય 2 પ્લસ એક્સ. cos 3 pi by 2 plus x into cos twice pi in the bracket cot 3 pi by 2 minus x plus cot twice pi plus x equal to 1. તો આપણે ડાબી બાજુ લઈ લઈએ. ટેક લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે, cos 3 pi by 2 plus x into cos twice pi plus x, right, in the big bracket cot 3 pi by 2 minus x plus cot twice pi plus x plus twice pi plus x. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. અહીંયા આપણે આ રીતે દોરી જ દેવાનું એટલે ખ્યાલ આવી જાય આપણને કયા ચરણમાં આવે. 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ રફલી દોરી લેવાનું. એ કંઈ ખાસ એને કંઈ ફિગર વ્યવસ્થિત ડ્રો કરવાની જરૂર નથી, રાઈટ. ચાલો, cos 3 પાઈ બાય 2 એક્સ એટલે 3 પાઈ બાય 2 વિધેય બદલાઈ જ જવાનું, એટલે અહીંયા શું આવવાનું, કોસનું બદલાઈને સાઇન એક્સ થઈ ગયું, રાઈટ. હવે ચરણ જોવાનું, કયું ચિહ્ન જોવાનું છે, cos 3 પાઈ બાય 2 પ્લસ એક્સ, 3 પાઈ બાય 2 પ્લસ એક્સ એટલે ચોથા ચરણમાં કોસ કેવું પોઝિટિવ, એટલે આ થયું. પછી કોસ ટ્વાઇસ પાઈ એક્સ માટે લઈ ગયા, ટ્વાઇસ પાઈ છે, એક્સ બરાબર શું, ટ્વાઇસ પાઈ બરાબર એક્સ આપેલું છે, એટલે એક્સ બાજુ ટ્વાઇસ પાઈ આવે તો વિધેય બદલાય નહીં, એટલે કોસ એક્સ જ આવવાનું. ટ્વાઇસ પાઈ પ્લસ એક્સ, ટ્વાઇસ પાઈ એટલે અહીંયા ટ્વાઇસ પાઈ પ્લસ એક્સ એટલે કયું ચરણ, પહેલું ચરણમાં કોસ કે ઓલ ફંક્શન પોઝિટિવ એટલે પ્લસ જ આવવાનું. ચાલો, તે જ રીતે આમાં વાત કરીએ. કોટ 3 પાઈ બાય 2, 3 પાઈ બાય 2 છે એટલે શું થવાનું, કોટ બદલાઈને ટેન થઈ ગયું, ટેન, રાઈટ. અને 3 પાઈ બાય 2 માઇનસ એક્સ, ચરણ જુઓ, 3 પાઈ બાય 2 માઇનસ એક્સ એટલે ત્રીજું ચરણમાં કોટ કેવું પોઝિટિવ. આ વિધેયનું ચિહ્ન જોવાનું નહીં કે આ જોવાનું. પછી પ્લસ ટ્વાઇસ પાઈ પ્લસ એક્સ એટલે કયું ચરણ, ટ્વાઇસ પાઈ પ્લસ એક્સ એટલે પહેલું ચરણમાં કોટ કેવું પોઝિટિવ એટલે કોટ એક્સ. અહીંયા ટ્વાઇસ પાઈ છે એટલે વિધેય બદલાયું નહીં એટલે પ્લસ જ રહેવાનું. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. એટલે આ શું થવાનું, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન ધ બ્રેકેટ ટેન એક્સ પ્લસ કોટ એક્સ, રાઈટ. ચાલો, હવે આપણે આગળ જઈએ. આપણું સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ થશે જ, સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ ઇન ધ બ્રેકેટ ટેન એક્સ એટલે સાઇન એક્સ અપોન કોસ એક્સ પ્લસ કોટ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ અપોન સાઇન એક્સ. એ આપણે સૂત્રો જાણીએ જ છીએ. એટલે ધીસ ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, કૌંસનું સાદુરૂપ આપો, સાઇન સ્ક્વેર એક્સ, લસાવ લઈ લો, સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ અપોન સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, લસાવો, રાઈટ. એટલે આને આ કેન્સલ.
એટલે શું બાકી રહી ગયું? સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ધીસ ઇક્વલ ટુ 1 ઇક્વલ ટુ RHS. જો આવી રાઈટ. ચાલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 10. એક્ઝામ્પલ નંબર 10માં શું આપેલું છે કે સાઇન n+1x આ આપેલું છે એક્સ ઇક્વલ ટુ, અને સાઇન n+2x એટલે આ તમારું વાય આપેલું છે. સિમિલરલી આ એક્સ અને આ વાય એટલે શું થવાનું? સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય એમ થયું એમ કહેવાય. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે આમ લખી શકીએ સાઇન શું લખાશે? આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લે ને, સાબિત કરવાનું છે એટલે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ સાઇન n+1x ઇન્ટુ સાઇન n+2x રાઈટ પ્લસ કોસ n+1x ઇન્ટુ કોસ n+2x રાઈટ. ધીસ ઇક્વલ ટુ જો સાઇન આ તમારો એક્સ આ તમારો વાય, આ એક્સ અને આ તમારો વાય એટલે સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય એટલે કયું સૂત્ર થવાનું? કોસ એક્સ માઇનસ વાય કોસ શું થવાનું? n+1x માઇનસ n+2x આ તમારું થયું. કોસ એક્સ પ્લસ એક્સ માઇનસ વાયનું સૂત્ર થયું. જુઓ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ શું? કોસ એક્સ માઇનસ વાયનું સૂત્ર થયું. રાઈટ. એટલે આપણે આમ લખી શકીએ ને કે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય ઇક્વલ ટુ શું? કોસ એક્સ માઇનસ વાય. આ સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. સૂત્રો કોસ એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ કોસ એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય શીખ્યા હતા. આમાં ઉલટું આપ્યું તેને આઈટ લખી શકાય. એનું સિમ્પ્લિફાઈ કરો. કોસ ઇન ધ બ્રેકેટ nx પ્લસ એક્સ માઇનસ nx માઇનસ ટ્વાઇસ એક્સ કૌંસ થોડું ત્યારે કાળજી રાખો. એટલે શું થવાનું? પ્લસ nx માઇનસ nx વિલ બી કેન્સલ એટલે શું થવાનું? કોસ એક્સ માઇનસ ટ્વાઇસ એટલે માઇનસ એક્સ અને કોસ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે એટલે પ્લસ કોસ એક્સ થશે ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. અહીંયા લખવું એટલે લખી મૂકવાનું કે કોસ યુગ્મ વિધેય છે. આવું સાઈડ પર લખી મૂકવાનું સમજણ માટે, જેથી આપણે એક્ઝામ્પલ ગણીએ ત્યારે આપણને પ્રશ્નની પૂછાય કે આ કેવી રીતે આવ્યું એમ. કોસ માઇનસ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ. રાઈટ. ચાલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12માં શું આપેલું છે કે સાઇન સ્ક્વેર 6x. વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણને સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x ઇક્વલ ટુ સાઇન ટ્વાઇસ એક્સ ઇન્ટુ સાઇન 10x આપણે લાવવાનું છે. સાઇન ટ્વાઇસ એક્સ ઇન્ટુ સાઇન 10x એમ લાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણે એક સૂત્ર મેળવેલું, આઈ થિંક 29 અને 30મું સૂત્ર પેલી યાદી બનાવેલી ને તેમાં સૂત્ર લખેલું છે કે સાઇન a પ્લસ બી સાઇન એક્સ પ્લસ વાય ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ આપણે શું લખેલું? સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય. આવું સૂત્ર આપણે મેળવેલું. રાઈટ. તો જુઓ અહીંયા આગળ આપણને શું આપેલું છે? આવું સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ આપણે આમ લખી શકીએ ને. એટલે અહીંયા આપણને ડાબી બાજુ લઈ લઈએ. લેફ્ટ હેન્ડ સાઈડ વોટ ઇઝ ગિવન? સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર 4x આવું આપેલું છે. તો પછી સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર ઇક્વલ સૂત્ર કયું? આ છે. તો એના બરાબર આપણે આમ લખી શકીએ સાઇન એક્સ ઇક્વલ ટુ શું? 6x પ્લસ 4x ઇન્ટુ
સાઇન ઇન્ટુ સાઇન 6x minus 4x. This equal to we can write sin 10x into sin twice x. This equal to we can write sin twice x into sin 10x equal to right hand side. Right? ચાલો સિમિલરલી એ જ પ્રમાણે દાખલો 13મો એક્ઝામ્પલ પણ એવો જ છે. 13 એક્ઝામ્પલમાં આ સૂત્ર લાવવા માટે આપણે શું કન્વર્ટ કરી નાખવાનું છે. ચાલો જુઓ 13 એક્ઝામ્પલમાં એમાં ડાબી બાજુ લઈ લો લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ cos સ્ક્વેર ટ્વાઇસ એક્સ માઇનસ cos સ્ક્વેર 6x. વિદ્યાર્થી મિત્રો સૂત્રો આપણે શું જાણીએ છીએ? સૂત્રો કયું જાણીએ છીએ? સૂત્રો જાણીએ છીએ આપણે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય ઇક્વલ ટુ આપણે સૂત્ર કયું જાણીએ છીએ? સાઇન એક્સ પ્લસ વાય ઇન્ટુ સાઇન એક્સ માઇનસ વાય ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય. રાઈટ? તો આપણે શું કરીએ? આનું કોસમાં રૂપાંતર કરીએ. આ બાજુ જુઓ, આ વસ્તુ આપણને આ કોસમાં આપેલું છે તો એને આપણે 1 માઇનસ કોસ સાઇન સ્ક્વેર એક્સ એમ લખી શકીએ, માઇનસ અને 1 માઇનસ સાઇન સ્ક્વેર 6x એમ લખી શકીએ. આ ટ્વાઇસ એક્સ છે. રાઈટ? ધીસ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર ટ્વાઇસ એક્સ માઇનસ 1 પ્લસ સાઇન સ્ક્વેર 6x. એટલે આપણે એમ લખી શકીએ આ +1 -1 વિલ બી કેન્સલ. એટલે સાઇન સ્ક્વેર 6x માઇનસ સાઇન સ્ક્વેર ટ્વાઇસ એક્સ. રાઈટ? આ તો આપણું સૂત્ર જ આવી ગયું. આ સૂત્ર જે છે તો આ તમારો આ એક્સ ને આ તમારો વાય. એટલે ધીસ ઇક્વલ ટુ સાઇન શું થવાનું? સાઇન 6x પ્લસ ટ્વાઇસ એક્સ. આ સૂત્ર અનુસાર x પ્લસ વાય ઇન્ટુ સાઇન શું થવાનું? 6x માઇનસ ટ્વાઇસ એક્સ. ઇટ કેન બી રિટર્ન એઝ એક એ રીતે લખાશે સાઇન 6x પ્લસ ટ્વાઇસ એક્સ 8x ઇન્ટુ સાઇન 6x માઇનસ ટ્વાઇસ એક્સ 4x. આવજો આવી ગયું. માટે આપણે લખી શકીએ ધીસ ઇક્વલ ટુ સાઇન 4x ઇન્ટુ સાઇન 8x ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એક્ઝામ્પલ બીજા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.